અત્યારે હું 80 વર્ષનો ડોહો છું. મારી જવાની તો હું કેટલી મજૂરી કરતો. હું પહેલા નાનો હતો ત્યારે હું દેશી રમતો રમતો. અમારા ગામમાં કેટલા છોકરા મોબાઈલ જોવે છે. આજ જે છોકરા મોબાઈલ જોતા હોય ને એના કોટિયા પાડી નાખું. એટલે આ તારી આ છોકરા તો બેઠે બેઠે મોબાઈલ જોવે છે. પણ તું આવડો મોટો છો તોય કશું ફોન જોવા બેઠો છે તો કશું રમતો તો નથી. આ બધા ફોન જો કરે છે. ફોનમાં તો રમો છો. મારે તો ભાઈ ઘડી ફ્રી ફાયર નો ટાઈમ મળે છે. તમે રમવા નહીં દેતા આવો છો ને હમણાં ઘડીક જતા રહ્યા અમારા પાસે ટાઈમ બગડે. હમણાં બોલવા બંધ કરીને આપોટે આવ્યો. આજનો છોકરા રહ્યા ને એ મારે આ ઘર ગતું ઉતરશે નહીં. ઓ બાપા બેડો ભાજી આવ છોડો ન કોઈ બાપા ચૂ વાગે કોઈ બધું ચૂ વાગતું હોય કોઈ મોબાઈલ મેલો ને કે પેરથી છોડ્યો. વરે ફ્રી ફાયર બંધ કરી રહ્યા જો પછી આપણે તો YouTube જોતા હતા. પટી જી લઈ લો. મેં મેળા તો આજ હું તમને એક રમત રમાડું. મને તમે તમારા કોલો લઈ લો. પાઇપ થી તો અમારા બૈડા તો ભાજે તમારા પગ ભાજી જાય. ના મસ્ત હું તમને રમાડું છું. ડુંગર પર આગ લાગી. એમ શું કરવાનું હોય? એટલે બધા બાળકો ગોળ ગોળ થઈ ગયો. ગોળ ગોળ થઈ ગયો ને બાપો વળતી બેડા ભાજી. હા બાપો વળતી ગોળ ગોળ થઈ ગયો લાગે. મરચાબા અમારે હવે શું કરવાનું? બધા ગોળ ગોળ થઈ ગયો. એક ગોળ ગોળ થઈ ગયો. હવે ચોથા હું તને શું શું શીખડાવું તાર કરવાનું. સારું. મરચાબાએ કીધું એમ હું તમને કહીશ. તમારે છે ને હું કહું કે ભાગો રે ભાઈ ભાગો, ડુંગર ઉપર આગ લાગી, તો તમારે છે ને આમાં મળે હળવે ચાલવાનું. હું કહીશ કે સ્ટોપ, તો તમારે છે ને આમ સીધું થઈ જવાનું. જે એક્શનમાં હોય એ એક્શનમાં. હું તમને જે હસી ગયું કે જે હલી ગયું તે ગેમની બહાર થઈ જશે. અને જે હું પહેલું આઉટ થશે એના ઉપર ગદ આવશે. રેડી? ચાલો બધા ગોળ ગોળ થઈ જાઓ. ચાલો આપણે બધા રમતની શરૂઆત કરીએ. હું કહી રહ્યો છું, ભાગો રે ભાઈ ભાગો, ડુંગર ઉપર આગ લાગી. 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 સ્ટોપ. બેન કેમ છો? મજામાં? શાંતિ? મજામાં? એ મારી બેન તમે મજામાં? ક્યાં ગામના? કોઈ મારતું હતું જ નહીં. હવે શું કરવું? હવે હું વેદાંતનો હાડું. એ વેદાંત ભાઈ ચમ દોત લાગે વધા બાર આવી ગયો ની. હા દોત પાડી રહી. મારતું કોઈ નહીં હતું. ધાર્મિક ગ્રંથિ તમે ક્યાં ગામના? ક્યાં ગામના? ચમો મૂકા છો. ચમો મૂકા છો. એ આદિત્ય મજામાં? શરીર નહીં જાઓ? માથી કોઈ હતું જ નહીં. હવે મરચાબાના હાડું. એમ મરચાબા એક દિવસી લેર ઉપર જતા હતા. યાર તો એકદમ ભો લઈને પડ્યા. બધું ફાજી. એ મરચાબા હસી જાય. મરચાબા ઉપર ગદ આવ્યો. હવે